નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સની ટોક્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, તમે ઓછી મહેનતે અને ઓછા વ્યાજે ખેતી માટે પૈસા મેળવવા માંગતા હો તો પાક ધિરાણ એ તમારા માટે સૌથી મોટો સહારો છે. આજે આપણે જાણીશું કે પાક ધિરાણ શું છે અને તે કઈ રીતના મળે છે અને આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. મારા વાલા ખેડૂત મિત્રો, ખેતીમાં બિયારણ, ખાતર કે ખેતી કામ માટે પૈસાની જરૂર પડે છે અને સાહુકાર પાસે ઊંચા વ્યાજે પૈસા લેવાના બદલે તમે સરકાર અને બેંકો દ્વારા મળતું પાક ધિરાણ લેવાનું પસંદ કરો, કેમ કે પાક ધિરાણ એ તમારો સૌથી મોટો સહારો છે ખેડૂત મિત્રો. તો આજના આપણે આ વિડીયોમાં જોશું કે પાક ધિરાણની આખી પ્રોસેસ દેશી ભાષામાં હું તમને સમજાવીશ. અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, પાક ધિરાણ એટલે કે બેંક દ્વારા ખેડૂતોને પાક ઉગાડવા માટે આપવામાં આવતી એક લોન છે. આ લોન ટૂંકા ગાળા માટે હોય છે. સૌથી મોટી વાત એ છે કે જો તમે સમયસર પૈસા પાછા આપી દો તો સરકાર વ્યાજમાં તમને મોટી રાહત આપી દે છે. આ લોન તમને 0% વ્યાજે પણ પડી શકે છે ખેડૂત મિત્રો. અને જો તમારે પાક ધિરાણ લેવું હોય તો હું જે કહું એ બાબત એટલે કે પ્રોસેસ તમારે ફોલો કરવાની રહેશે ખેડૂત મિત્રો. સ્ટેપ 1, બેંકની પસંદગી. તમારી જમીન જે વિસ્તારમાં હોય ત્યાંની સેવા સહકારી મંડળી અથવા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જવું. અને તમે જો SBI કે BOB જેવી બેંકમાં પણ તમે જઈ શકો છો ખેડૂત મિત્રો. સ્ટેપ 2, ધિરાણની મર્યાદા. જો બેંક તમારી જમીન કેટલી છે અને તમે કયો પાક વાવવાના છો એટલે કે કયો પાક તમે ઉગાડવાના છો તેના આધારે નક્કી કરશે કે તમને કેટલા રૂપિયા મળશે. સ્ટેપ 3, ફોર્મ અને તપાસ. તમારે બેંકનું ફોર્મ ભરીને તમારે ત્યાં આપવાનું રહેશે. ત્યારબાદ બેંકના અધિકારી તમારી જમીનના રેકોર્ડની ચકાસણી કરશે ખેડૂત મિત્રો. સ્ટેપ 4, મંજૂરી. બધું બરાબર હશે તો બેંક તમારું કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC મંજૂર કરશે અને પૈસા તમારા ખાતાની અંદર જમા થશે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ પાક ધિરાણ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો એ ડોક્યુમેન્ટ કયા જરૂર પડે તે પણ હું તમને જણાવી દઉં ખેડૂત મિત્રો. પહેલું, 7/8 આના ઉતારા. બીજું, આધાર કાર્ડની નકલ. ત્રીજું, રેશન કાર્ડની નકલ. ચોથું, બેંકની પાસબુકની નકલ. પાંચમું, ચૂંટણી કાર્ડ અથવા ઓળખપત્ર. છઠ્ઠું, જમીનનો નકશો જરૂર હોય તો. સાતમું, તલાટીનો વાવેતરનો દાખલો. આઠમું, પાસપોર્ટ સાઇઝના ફોટા. આ ધિરાણ તમારે લેવા માટે મેં જે તમને ડોક્યુમેન્ટ કીધા એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ ધિરાણ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે જો તમે 12 મહિનાની અંદર નાણાં પરત કરો તો કેન્દ્ર અને રાજ્ય સરકાર વ્યાજમાં સબસિડી આપે છે. આમ ખેડૂતોને ઘણીવાર વ્યાજ પર ભરવું પડતું નથી આની અંદર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આ હતી પાક ધિરાણની સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ગમી હોય તો બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો અને આપણા વિડીયોને લાઈક કરજો. અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. આપણે મળશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં બધાને જય જવાન, જય કિસાન.